વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂને લઈને એસએચજી હોસ્પિટલનું તંત્ર એલર્ટ બન્યું છે. હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં એક શંકાસ્પદ દર્દીની સારવાર ચાલી રહી છે અને નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે એક દર્દી સારવાર બાદ સાજા થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલના સમયમાં બીમારીઓના વધતા પ્રમાણને જોતા લોકોના સ્વાસ્થ્ય સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આજના સમયમાં મોટી મોટી હોસ્પિટલો પણ બની રહી છે, અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ થઈ રહ્યા છે અને વિજ્ઞાન સતત પ્રગતિ કરી રહ્યું છે. તેમ છતાં લોકોનું સ્વાસ્થ્ય કેમ જળવાતું નથી અને બીમારીઓની સંખ્યા કેમ વધી રહી છે તે અંગે જાગૃત લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. હાલના સમયમાં લોકો આયુર્વેદ પ્રમાણેની જીવનશૈલી, ઋતુચર્યા અને દિનચર્યાને અપનાવતા ઓછા થયા છે. અગાઉની તુલનાએ આજના સમયમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જોવા મળે છે. શહેરોના વિકાસના નામે વૃક્ષો સતત કપાઈ રહ્યા છે, જેના કારણે શુદ્ધ હવાનો અભાવ સર્જાઈ રહ્યો છે. બીજી તરફ શુદ્ધ પાણીનો પણ અભાવ અને બદલાતી જીવનશૈલી પણ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર કરી રહી છે. આ તમામ પરિબળોના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે અને લોકો વારંવાર વિવિધ બીમારીઓનો ભોગ બનતા જોવા મળે છે. સવાલ એ પણ છે કે વિજ્ઞાન આટલી પ્રગતિ કરી ચૂક્યું છે અને સારવાર માટે અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે, તેમ છતાં લોકોનું સ્વાસ્થ્ય કેમ જળવાતું નથી. જાગૃત લોકોનું કહેવું છે કે બીમારીઓના નામ બદલાતા રહેશે, પરંતુ વ્યક્તિ જો પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખશે તો આ બીમારીઓના માયાજાળમાં ફસાવાની શક્યતા ઓછી રહેશે. તેથી માત્ર બીમાર પડ્યા બાદ સારવાર કરાવવા કરતાં સ્વાસ્થ્ય પ્રત્યે શરૂઆતથી જ ગંભીરતા રાખવાની જરૂરિયાત છે. લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીને આરોગ્યના નિયમોનું પાલન કરવું જોઈએ. પોતાની જીવનશૈલી આયુર્વેદના નિયમો અનુસાર અનુસરવી જોઈએ. ઋતુ પ્રમાણેની દિનચર્યા અપનાવવી, શુદ્ધ અને પૌષ્ટિક આહાર લેવો, શુદ્ધ વાતાવરણમાં રહેવું તેમજ હવા અને પાણીની શુદ્ધતા જાળવવા તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે સ્વસ્થ જીવન માટે માત્ર મોટી હોસ્પિટલ અને અત્યાધુનિક સારવાર નહીં, પરંતુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ અને યોગ્ય જીવનશૈલી પણ એટલી જ જરૂરી છે. એકચ્યુઅલી દિલ્હી, બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ વધારે છે એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી. આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે. હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને એને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ